ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે આપણે વાત કરવાની આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની. આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો શરૂઆત કરીશું કે તાજેતરમાં મિત્રો વિશ્વ જે રક્તદાતા દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે 14 જૂન. 14 જૂનના દિવસે વિશ્વ રક્તદાતા દિવસની આપણે ઉજવણી કરીએ છીએ. તો મિત્રો કાલે પોલીસ કોન્સ્ટેબલનું પેપર હતું, તો આ પેપર રહ્યું ને અતિશય હાર્ડ રહ્યું છે મિત્રો. એટલે જે પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો રિઝલ્ટ રહ્યું ને એ નીચું રહેવાની સંભાવના છે. આ ઉપરાંત આપણા કરંટ અફેર મિત્રો પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં 8 થી 10 ક્વેશ્ચનો આપણા કરંટ અફેરના પૂછાયા છે મિત્રો. એમાં સૌથી વધુ મિત્રો એપ્રિલ મહિનાની જે કરંટ અફેરની પીડીએફ છે એમાંથી 4 થી 5 ક્વેશ્ચનો પૂછાણા છે. અને જે મિત્રો 23 એપ્રિલ છે મિત્રો, 23 એપ્રિલનું જે કરંટ અફેર છે એમાંથી મિત્રો 2 ક્વેશ્ચનો પૂછાણા છે આપણા. કેટલા? 2. એક તો મિત્રો યકૃત દિવસ અને એક નિસર કરીને મિત્રો, નિસર કરીને જે ગુજરાત દ્વારા ઈસરો સાથે સહયોગ કરીને મિત્રો એક નિસર કહેવાય ને કે પ્લેટફોર્મ શરૂ કરેલું હતું. તો એના ઉપર ક્વેશ્ચન પૂછાણો હોય, યકૃતનો ક્વેશ્ચન પૂછાણો હોય. આ ઉપરાંત જે આપણો જે 26મી જાન્યુઆરીના દિવસે જે ઇન્ડોનેશિયાના જે પ્રધાનમંત્રી આવ્યા હતા એની પર પ્રશ્ન પૂછાણો હોય. તો આશરે 8 થી 9 ક્વેશ્ચનો પૂછાયા છે મિત્રો. તો મિત્રો આગળ વધીશું એ પહેલાં મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ છે મિત્રો એમાં તમારે પાર્ટ એમાં 80માંથી 32 માર્ક લાવવાના છે અને પાર્ટ બીમાં મિત્રો 120માંથી 48 માર્ક લાવવાના. તો આ ક્વોલિફાઈંગ માર્ક છે અને પેપર રહ્યું અતિશય હાર્ડ હતું એટલે મેરિટ નીચું લેવાની પૂરેપૂરી સંભાવના છે મિત્રો. એટલે જે પણ વિદ્યાર્થી મિત્રોને પેપર મીડિયમ જ્યું હોય તો ચિંતા ના કરતા, તમારા લાગવાના ચાન્સ રહેશે. તો આગળ વધીશું મિત્રો કે વિશ્વ રક્તદાતા દિવસ 14 જૂનના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ શું છે કે રક્તદાનનું મહત્ત્વ, જરૂરિયાત વિશે જાગૃતિ લાવવાનો હોય, તેમજ નિસ્વાર્થપણે જે રક્તદાન કરનાર દાતાઓને સન્માનિત કરવાનો છે. આ દિવસ જે ABO એટલે કે બ્લડ ગ્રુપ સિસ્ટમના જે શોધક છે કાર્લ લેન્ડ-સ્ટીનર એની જન્મજયંતિ છે. એ દિવસે મિત્રો આ દિવસની આપણે ઉજવીએ રક્તદાતા દિવસ. અને જેમના શોધમાં મિત્રો તેમને નોબેલ પુરસ્કાર મળેલો હોય અને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 2004માં પ્રથમ વખત આ દિવસની ઉજવણીની પહેલ શરૂ કરી હતી. તો વિશ્વ રક્તદાતા દિવસ એટલે 14 જૂન. ઓકે, શા માટે ઉજવવામાં આવે છે? તો કે રક્તદાનનું મહત્ત્વ અને જરૂરિયાત વિશે જાગૃતિ લાવવા માટે. રક્ત ગ્રુપ છે મિત્રો એની શોધ કોને કરેલી છે? તો કાર્લ લેન્ડ-સ્ટીનરે. તો જે આ કાર્લ લેન્ડ-સ્ટીનર છે બરાબર, એની જે જન્મજયંતિ છે એને આ દિવસ ઉજવવામાં, એના જન્મજયંતિના ભાગરૂપે આ દિવસની ઉજવણી કરીએ છીએ. અને સૌ પ્રથમવાર 2004માં આ દિવસની ઉજવણી કરી હતી. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે. કાલની પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં 8 થી 9 ક્વેશ્ચનો મિત્રો આપણું કરંટ અફેર પૂછાયું છે અને આશરે 14 માર્કનું કરંટ અફેર હતું, 13-14 માર્કનું. એમાંથી 8 થી 9 માર્કનું પૂછાણું છે. અને મિત્રો જેમ હું તમને વાત કરું એમ કે બધી જ એક્ઝામમાં અત્યાર સુધી આપણે કરંટ અફેર પૂછાવાનો રેશિયો 60 થી 70% રહ્યો છે. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના વિડીયોની નોટિફિકેશન મળી રહે. તમારે કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ, જે આ વિડીયોની નીચે તમને લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં. ઓકે, તો આગળ વધીશું કે તાજેતરમાં મારુતિએ ધિરાણ માટે કઈ બેંક સાથે જોડાણ કર્યું છે? તો જવાબ આવશે મિત્રો ઇક્વિટી સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે મિત્રો જોડાણ કરેલ છે.
આગળનો ક્વેશ્ચન है कि 17वीं भारत मंगोलिया संयुक्त लश्करी कवायद नोमेडिक एलिफेंट शू नाम है नोमोडिक एलिफेंट ताजेतर में क्या पूर्ण थई है। तो मित्रों आज ये आवृत्ति है। तो मित्रों पहला तो बात करशू कि कवायतનું नाम शू है। तो कि नोमेडिक एलिफेंट आवृत्ति કેટલામી है 17वीं અને યોજાઈ क्या है। तो जवाब आवशे मित्रों उलान बतर है मित्रों ત્યાં આ યોજાઈ है મોંગોલિયામાં। તો થોડીક આપણે ડિટેલમાં માહિતી લેવું એના વિશે કે 17મી ભારત મોંગોલિયા સંયુક્ત કવાયત નોમેડિક એલિફન્ટ તાજેતરમાં જે ઉલાન બટાર है મિત્રો જે મોંગોલિયા ખાતે પૂર્ણ થઈ છે જેનું આયોજન મિત્રો 31 મેથી લઈને 13 જૂન 2025 દરમિયાન યોજાયું હતું। અને આ જે કવાયત છે મિત્રો એનો ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે તો સંયુક્ત રાષ્ટ્રના આદેશ હેઠળ જે અર્ધ શહેરી અને પર્વતીય વિસ્તારમાં જે અર્ધ પરંપરાગત કામગીરીમાં બંને જે સેનાઓ છે એનો કાર્યક્ષમતા વધારવાનો છે। એટલે કહેવાનો મતલબ એવો છે કે જે પર્વતીય વિસ્તારમાં જે સેનાઓ છે મિત્રો એ સેનાઓનું કાર્યક્ષમતા વધારવા માટે આ જે નોમેડિક એલિફન્ટ છે જે 17મી આવૃત્તિ એ મિત્રો મોંગોલિયામાં યોજાઈ હતી। તો યાદ રાખજો। આ કવાયતથી ભારત અને મોંગોલિયા વચ્ચે સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવે અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા પ્રત્યે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં મિત્રો सन फार्मा દ્વારા કોને નવા એમડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તો જવાબ આવશે કીર્તિ ગાનોરકરને। ઓકે કોને તો જવાબ આવશે કીર્તિ ગાનોરકર। આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ABD એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંકે કયા દેશમાં કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે 109.97 મિલિયનની લોન મંજૂર કરી છે। તો જવાબ આવશે ગુજરાત। તો મિત્રો ગુજરાત માટે જે એશિયન ડેવલપમેન્ટ બેંકે છે તેને ભારતના જે ગુજરાત રાજ્યમાં જે કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા શેના માટે આ લોન મંજૂર કરવામાં આવી છે તો યાદ રાખજો કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે કેટલા મિલિયનની તો મિત્રો યાદ રાખજો 109.97 જે છે મિત્રો એ ડોલર છે એની લોન મંજૂર કરી છે કોના દ્વારા એશિયન ડેવલપમેન્ટ બેંક। ઓકે તો આ કૌશલ્ય વિકાસ માટે ગુજરાત સરકારે ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામને ટેકો આપવા માટે તો કયા પ્રોગ્રામને ટેકો આપવા માટે ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામને જેનો મિત્રો ઉદ્દેશ છે કે રાજ્યમાં શ્રમ બળને ભવિષ્યની જરૂરિયાતો માટે તૈયાર કરવાનો અને તેને વૈશ્વિક ઔદ્યોગિક કેન્દ્ર બનાવવામાં મદદરૂપ કરવા માટે। અને આ જે કાર્યક્રમ છે ધ સ્કિલ યુનિવર્સિટીના નેટવર્કને મજબૂત બનાવવાનું ઉદ્યોગ સંલગ્ન તાલીમ અને ઉચ્ચ વૃદ્ધિ ક્ષેત્રોને રોજગારી વધારવા માટે આ મહત્ત્વપૂર્ણ કહેવાય ને કે લોન રીને એ એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા મંજૂર કરવામાં આવેલી છે। તાજેતરમાં ઈ સ્પોર્ટ વર્લ્ડ કપ 2025 માટે વૈશ્વિક જે રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો જે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે એની મિત્રો જે ઈ સ્પોર્ટ વર્લ્ડ કપ 2025 મિત્રો જેનું આયોજન થવાનું હોય એટલે રાજદૂત એટલે કે બ્રાન્ડ એમ્બેસેડર કહો કે રાજદૂત કહો બરાબર। તો કોની નિમણૂક કરવા મીન્સ કે કોને નિમણૂક કરવામાં આવી છે તો આપણે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નિમણૂક કરવામાં આવી છે। મિત્રો ઈ સ્પોર્ટ જે વર્લ્ડ કપ છે 2025 એનું આયોજન દક્ષિણ કોરિયામાં થવાનું છે। ઓકે તો યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે દક્ષિણ કોરિયામાં થવાનું છે અને જૂન જુલાઈમાં મિત્રો આ જે સ્પોર્ટ વર્લ્ડ કપ છે ઈ સ્પોર્ટ વર્લ્ડ કપ એનું આયોજન થવાનું છે અને જેના બ્રાન્ડ એમ્બેસેડર છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો। તાજેતરમાં ભારતે દુર્લભ પૃથ્વી જે ધાતુ છે મિત્રો ની નિકાસ પર કોની પર પ્રતિબંધ મૂક્યો છે તો મિત્રો જાપાન ઉપર હાલમાં ભારતે પ્રતિબંધ મૂકેલો છે। તો જોઈશું થોડુંક ડિટેલ મિત્રો એની તો તાજેતરમાં જે ભારત સરકારે મિત્રો જે જાપાને 13 વર્ષ જૂના જે દુર્લભ પૃથ્વી નિકાસ કરાર સ્થગિત કરવાનો નિર્દેશ આપ્યો છે। તો 13 વર્ષ પહેલાં મિત્રો આ કરાર થયેલા હતા 13 વર્ષથી ભારત અને જે જાપાન વચ્ચે છે મિત્રો આ જે દુર્લભ પૃથ્વી કરાર થયેલા છે
જેની નિકાસ ઉપર ભારતે હાલમાં મિત્રો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તો કે આનો ઉદ્દેશ શું છે? તો કે ચીનના વર્ચસ્વનો સામનો કરવો અને જે ઘરેલું સપ્લાયને સુરક્ષિત કરવાનો છે, જેથી કરીને ભારત દુર્લભ પૃથ્વીના જે સ્થાનિક ઉત્પાદન એકમ અને જે પ્રક્રિયા છે એમાં ક્ષમતા વધારી શકે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો. એટલે કે મિત્રો ખાસ કરીને મુખ્ય કારણ શું છે? તો કે જે ચીનનું વર્ચસ્વ છે, ચીનનું જે વર્ચસ્વ વધતું જાય છે એનો સામનો કરવા માટે મિત્રો ભારતે આ નિર્ણય લીધો છે અને બહુ સારામાં સારો નિર્ણય છે મિત્રો. ઓકે, અને આ પગલું શું છે? તો કે આત્મનિર્ભર ભારત અને જે વિઝન છે એનો એક ભાગ છે. જે આત્મનિર્ભર વિઝન છે ભારતનું એનો એક આ ભાગ છે, જેમાં સંરક્ષણ, ઇલેક્ટ્રોનિક્સ અને સ્વસ્થ ઉર્જા જેવા નિર્ણાયક ક્ષેત્રોમાં ભારતમાં પોતાની જરૂરિયાતો પૂરી કરવા ઉપર ભાર મૂકવાનો છે. આ ઉપરાંત ચીન છે મિત્રો હાલમાં જે વૈશ્વિક સ્તરે જે દુર્લભ પૃથ્વી જે તત્વો હોય એ પ્રક્રિયામાં લગભગ 90% હિસ્સો ધરાવે છે. તો ચીનનો કેટલા ટકા હિસ્સો છે મિત્રો? તો યાદ રાખજો, 90% હિસ્સો હોય. અને ભારતના આ નિર્ણય હેતુમાં તેના નિર્ભયતામાં ઘટાડો કરશે. એટલે ભારતનો જે જાપાન સાથેનો આ જે એ દુર્લભ પૃથ્વી કરાર છે મિત્રો સ્થગિત કર્યા છે, એટલે આની અસર ચીન ઉપર થવાની છે. આ ઉપરાંત ભારતે સ્થાનિક પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા અને જે દુર્લભ પૃથ્વી જે મેગ્નેટિક ઉત્પાદન સાથે ભાગીદારી શોધવાની યોજના પણ બનાવી છે. આનાથી જે ઉદ્યોગ અને ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહન અને જે સેમિકન્ડક્ટર જેવા ઉચ્ચ સ્તરીય તકનીકી ક્ષેત્રોને ફાયદો થવાનો છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. આ જે ક્વેશ્ચન છે મિત્રો એ તમારે જીપીએસસી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જીપીએસસીમાં આ જે ક્વેશ્ચન છે મિત્રો એ પૂછાઈ શકે તેવો છે. મેન્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો આગળ વધીશું કે તાજેતરમાં મિત્રો કયા દેશ છે જેને મિત્રો ટેસ્ટ ચેમ્પિયનશિપ જે 2025 છે તે જીતી લીધી છે? તો મિત્રો દક્ષિણ આફ્રિકાએ આ જે ટેસ્ટ ચેમ્પિયનશિપ છે મિત્રો એ જીતી લીધી છે. કોને હરાવીને? તો હાર કોની થઈ છે? AU એટલે કે ઓસ્ટ્રેલિયાની હાર થઈ છે. બીજી એક મહત્ત્વની વાત કે મિત્રો જે હતી મિત્રો પહેલી ટેસ્ટ ચેમ્પિયનશિપ બરાબર 2021માં એમાં કોણે જીત થઈ હતી? તો એમાં જીત થઈ હતી ન્યૂઝીલેન્ડે કોને હરાવી હતું? તો ભારતને. પછી વાત કરીએ 23માં તો 23માં મિત્રો કોને જીતી હતી? ઓસ્ટ્રેલિયાએ. અને સામે કોણ હતું? તો ભારત. તો ભારત ટોટલ 2 વખત ફાઇનલમાં આવ્યું, એક 21માં અને એક 23માં. 21માં જીત્યું ન્યૂઝીલેન્ડ, 23માં જીત્યું ઓસ્ટ્રેલિયા અને આ 2025માં દક્ષિણ આફ્રિકાએ જીતી અને ઓસ્ટ્રેલિયાની હાર થઈ. વાત કરવાની છે ચેમ્પિયન ટ્રોફીની. તો ચેમ્પિયન ટ્રોફી કોને જીતી? ચેમ્પિયન ટ્રોફી જીતી ભારતે. હાર કોની થઈ? સાઉથ આફ્રિકાની. વાત કરવાની છે આપણે મિત્રો IPL. તો IPL કોને જીતી છે આ વખતે? તો આ વખતે IPL જીતી છે બેંગ્લોરે. ઓકે, કોને હરાવીને? તો પંજાબને હરાવીને. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આ કોઈ બી એક્ઝામમાં આ ક્વેશ્ચન આવી શકે. તો તાજેતરમાં કયો દેશ ચોથી સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદ 2028નું આયોજન કરશે? તો મિત્રો જવાબ આવશે ઉપરોક્તના બંને. એટલે કે દક્ષિણ કોરિયા અને ચીલી જે દેશ છે તે મિત્રો આયોજન કરવાના છે. તો ડિટેલ જોઈશું આપણે મિત્રો થોડી. તો જે ત્રીજી મિત્રો સંયુક્ત મહાસાગર જે પરિષદ છે 2025 એનું આયોજન ફ્રાન્સ અને જે કોસ્ટા રિકા દ્વારા મિત્રો સંયુક્ત રીતે કરવામાં આવશે. અને ફ્રાન્સનું નાઇસ શહેર છે જે 9 જૂનથી 13 જૂન 2025 દરમિયાન યોજાવાનું છે. તો આ ત્રીજી છે મિત્રો 2025માં અને ચોથી યોજાવાની છે ચીલી અને દક્ષિણ કોરિયામાં. તો યાદ રાખજો 2025માં ક્યાં યોજાવાની છે અને 2028માં ક્યાં યોજાવાની છે. ઉદ્દેશ શું છે આનો? તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના અમલીકરણને વેગ આપવાનો, જેમાં મહાસાગરો, સમુદ્રો, દરિયાઈ સંસાધનો સંરક્ષણ અને ટેકા ઉપર આ ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે તાજેતરમાં એગ્રીસ્ટેક ડેટાની ડિલિવરી સુધી પર રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ છે?
તો મિત્રો જવાબ આવશે નવી દિલ્હી. તો મિત્રો જે એગ્રી સ્ટેક ડેટાથી ડિલિવરી સુધી પરનું જે રાષ્ટ્રીય પરિષદ છે એ નવી દિલ્હીમાં મિત્રો જે સુષ્મા સ્વરાજ ભવન છે એ ખાતે યોજાઈ હતી. તો ક્યાં નવી દિલ્હીમાં સ્થળ કયું? તો સુષ્મા સ્વરાજ ભવન. આ જે પરિષદનું છે એ આયોજન જે કૃષિ અને જે ખેડૂત કલ્યાણ મંત્રાલય છે એના દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં ઉદ્દેશ શું છે? તો કે જે ઉદ્દેશ છે તે ડિજિટલ એગ્રીકલ્ચર હેઠળ એગ્રીસ્ટેકનું અમલીકરણ, પ્રગતિ, પડકાર અને જે ભવિષ્યનો રોડમેપ ઉપર ચર્ચા કરવાનો હતો. અને આ પરિષદ કેન્દ્ર અને રાજ્યોના જે વરિષ્ઠ અધિકારીઓ તેમજ અન્ય મુખ્ય અધિકારીઓના હિતમાં મિત્રો આ નિર્ણય લેવામાં આવેલો છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ પણ. અને આગળનો ક્વેશ્ચન છે કે ભારતીય સેના એટલે કે ભારતીય આર્મીએ તાજેતરમાં ચોકસાઈથી હુમલો કરવા માટે રુદ્ર VTOL ડ્રોનનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું છે? તો રાજસ્થાન ખાતે મિત્રો સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવેલું છે. તો ભારતીય સેનાએ તાજેતરમાં ચોકસાઈપૂર્ણ હુમલોમાં રુદ્ર જે ડ્રોન છે એનું સફળતાપૂર્વક પરીક્ષણ જે રાજસ્થાનનું પોખરણ ફાયર રેન્જ છે ત્યાં કરવામાં આવ્યું છે. આ ડ્રોન સોલાર એરફેન્સ એન્ડ ડિફેન્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલું છે અને ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતામાં મજબૂત બનાવવા માટે એક આ મહત્ત્વપૂર્ણ ભાગ છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં 100% પૂછાઈ શકે છે. તો આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં એશિયન જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં જે પ્રણીતિ નાયકી કયો મેડલ જીતેલો હોય? તો મિત્રો ગોલ્ડ મેડલ જીતેલો છે. તો આજનું જે આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ અહીંયા આપણે પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા બીજા મિત્રોને મોકલી આપજો જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. થેન્ક યુ, ધન્યવાદ.